હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. તો કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આજે જઈએ વિન્ડ ફાર્મ. વિન્ડ ફાર્મ એટલે પવનચક્કી. પવનચક્કીઓ અહીંયા બહુ બધી છે કેન્યા આફ્રિકામાં. તો અમે સન્ડે બેસ્ટ સવારે વહેલા ઉઠ્યા, ચાય નાસ્તો કર્યો, પછી એકાએક યાદ આવ્યું કે ચાલો અહીંયા નજીકમાં છે પવનચક્કી, તો બધા જોવા જઈએ. ફટાફટ ફ્રેન્ડ્સ સર્કલમાં મેસેજ કર્યો કે જવું છે. બધાએ હામી ભરી દીધી. એટલે અમે 11 વાગે નીકળી ગયા પવનચક્કી માટે. દૂર હતું, ઘણું દૂર હતું, પણ તે છતાં ફ્રેન્ડ સર્કલ હોય તો ફરવાની તો મજા જ આવે. તો અમે નીકળી ગયા ફટાફટ પવનચક્કી જોવા. ખૂબ લાંબો વિડીયો તો નથી બનાવ્યો, બસ પવનચક્કી જ્યાંથી મને દેખાતી હતી ત્યાંથી વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો કેટલી દૂરથી પવનચક્કી આપણને કેટલી સરસ મજાની નાની બકુડી લાગે, રાઈટ? પણ એવું હોતું નથી. પવનચક્કી બહુ મોટી હોય. મેં પણ મારી લાઈફમાં પહેલી વાર પવનચક્કી જોઈ છે. તો મને તો ખૂબ મજા આવી, બાળકોને પણ ખૂબ મજા આવી. આશા રાખું છું કે વિડીયો જોતાં જોતાં તમને પણ ખૂબ મજા આવશે. દૂરથી આપણને એમ લાગે કે નાની છે, પણ ના, એવું નથી. પણ જતાં જતાં પવનચક્કી જોતાં જોતાં અમે રસ્તામાં ઘણા બધા એનિમલ મળ્યા. હરણ મળ્યા, ગાય મળી અને બીજા જંગલી જાનવરો પણ ઘણા બધા મળ્યા. અને ઉધઈ એની પણ બધા રાફડા કે ને એ બધું બહુ હતું. ઉધઈ, કારણ કે કેન્યા તો બધાને ખબર જ છે કે મોટું જંગલ છે અને જંગલમાં તો અવનવી વસ્તુઓ બધી મળવાની જ હોય. તો જંગલના રસ્તે અમે જતા હતા તો ત્યાં આગળ અમને ઘણું બધું, ખબર નહીં એ સાપના રાફડા હોય કે ઉધઈના હોય, પણ અમને ઘણા બધા રસ્તામાં જોવા મળ્યા. પણ રસ્તાઓ સારા હતા એટલે મજા આવી ગઈ ટ્રાવેલિંગમાં. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે અમે આગળ વધી રહ્યા છે. ત્યાં અમને ઘણી બધી નદી જોવાની મળી. વરસાદનો થોડો અભાવ છે એટલે થોડું સુકારો દેખાય છે, પણ તે છતાં વિડીયો લેવા જો હરણ, કેટલા સરસ મજાના હરણ જો દેખાયા અમને રસ્તામાં. કેમેરો લેતા લેતા તો ઓફકોર્સ નીકળી ગયા. ઘણા બધા સીન્સ તો એવા મિસ થઈ ગયા કે કેમેરો હાથમાં નહોતો. અને પવનચક્કી દૂર દૂર દેખાય છે. બસ આપણે ત્યાં જ જવાનું છે. ફાઇનલી વિન્ડ ફાર્મ નજીક આવી ગયા છે અમે. અને ત્યાં આગળ અમને બહુ મોટા મોટા પહાડો, ગાય ને બધું જોવાનું મળ્યું. ખૂબ મજા આવી. ફાઇનલી આવી ગયા અમે પવનચક્કી. ત્યાં આગળ અમે સરસ મજાના ફોટા, પહેલી પવનચક્કી આવી ત્યાં અમે બહુ સરસ મજાના ફોટા પડાયા. અને જેટલી નજીકમાં તમને આ પવનચક્કીઓ દેખાય છે એટલી નજીક નહોતી. બધાની વચ્ચે ખૂબ 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 કિલોમીટરનું અંતર હતું. જે અમે 2-3 પવનચક્કી અમે જોઈ. અને એટલી બીક લાગે નીચે જતા કે આપણને એમ લાગે કે એનું પાંખ્યું તો આવ્યું, આપણું ગળું કાપી ગયું. પણ ખરેખર અમુક યાદો આપણે ફોટા રૂપે, વિડીયો રૂપે યાદ રાખતા હોય છે, પણ અમુક વખત મેમરી ફૂલ થઈ જાય એટલે આપણે ડિલીટ કરવી પડે. પણ મારી પાસે તો યુટ્યુબનો ઓપ્શન છે, તો મારી બધી મેમરી મેં અત્યારે ચાલુ કરી છે યુટ્યુબ વિડીયો દ્વારા. તો મને પણ યાદ રહે અને જોનારને પણ લાગે કે આફ્રિકા કેન્યામાં કેટલું સરસ મજાનું ફરવાનું છે. ખૂબ એન્જોય કર્યું. અને જંગલી જડીબુટ્ટીઓ અમને બહુ બધી જોવાની મળી. તમે જોઈ શકો છો અવનવી વનસ્પતિ જે આફ્રિકાના જંગલમાં હોય છે એ પણ જો આપણે જોઈએ નહીં તો પગ નીચે તો આવી જાય. પણ મેં બહુ જ શાંતિથી ચાલતા ચાલતા બની શકે એટલો વિડીયો શૂટ કર્યો છે કે તમને બધાને પણ આ બધી વસ્તુઓ દેખાય. કેટલી ઊંચી છે, જો ટોપી પહેરી હોય તો નીચે પડી જાય. એટલી સરસ મજાની પવનચક્કી અમે જોઈ, આનંદ કર્યો અને વિડીયો મેં શૂટ કર્યો છે. એકદમ ધીરે ધીરે ફરતી હોય એવું લાગે, પણ જ્યારે આપણે પવનચક્કીની નીચે હોઈએ ત્યારે ખબર પડે કે થોડી તો ફાસ્ટ છે. પવન પ્રમાણે હોય છે, જે પ્રમાણ પવન હોય એ પ્રમાણેના વિંગ્સ ફરતા હોય છે. અને કેટલું અદ્ભુત વિજ્ઞાન કહેવાય ને કે પવનમાંથી પણ વિદ્યુત પેદા થાય છે. બાળકોને પણ સમજાવવાની સરસ મજાની અમારી એક ટ્રીપ એવી જ હતી કે બાળકોને ખબર પડે કે પૃથ્વી પર કશી બી વસ્તુ વેસ્ટ નથી, કે આપણો જન્મ પૃથ્વી પર થયો છે કે ભગવાને કંઈક કરીને જ આપણને પૃથ્વી પર અવતરિત કર્યા હશે.
તો ક્યારે પણ કોઈ બી વસ્તુને નકામી ના ગણવી. પવન જે મફતમાં મળે છે એનો પણ ઉપયોગ આપણે સારી રીતના કરી શકીએ છીએ. પછી અમે ગયા એક પહાડ જેવું સરસ જગ્યા હતી ત્યાં. હું પણ ધીરે ધીરે ચડી ગઈ હતી પહાડ ઉપર, કારણ કે મારા બચ્ચા પાર્ટી હતી મારી સાથે. તો મને કહ્યું આંટી તમે ચડજો ઉપર, મજા આવશે. બધા પહેલાં ચડી ગયા, પછી પાછા મને લેવા આવ્યા હતા. જુઓ ઉપરથી કેટલું સરસ સીન લાગે છે. અને આફ્રિકામાં તો જગ્યા જ જગ્યા છે, વિશાળ જગ્યા, વિશાળ જંગલ છે. અને અમે આવી ગયા હતા આવા જંગલમાં, તો આપણને એમ લાગે કે હવે અહીંયાથી તો કંઈ પૃથ્વી છે જ નહીં, એન્ડ જ છે, ક્યાંય કશુંય માણસ દેખાય નહીં. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો. બાય.